હું હજી ઘરે આવી જ અને મારા મમ્મીએ છે એ ડિનરમાં ખૂબ જ હેવી મીલ છે એ બનાવેલું હતું. તો આઈ થોટ કે મને એ તો ખાવું જ નથી. સો આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો આઉટસાઇડ એન્ડ ઓર્ડર સમથિંગ. સો મેં એવું વિચાર્યું કે મારી પાસે જે કંઈ પણ ઘરે વસ્તુ અવેલેબલ હશે તેમાંથી હું કંઈક નવું ક્રિએશન છે કરીશ. તો મારી પાસે છે ટીમ હોર્ટિન્સ બ્રાન્ડનો ફ્રેન્ચ વેનીલા પ્રીમિક્સ છે એ પડેલું હતું. તો ફર્સ્ટ ઓફ ઓલ મેં એ બોક્સને છે એ ગોતી લીધું અને ત્યાર પછી છે 1.5 કપ મિલ્કને છે એ મેં એક બર્નર ઉપર છે એ ગરમ કરવા છે એ મૂકી દીધું છે અને તેને છે એ મિનિમમ આપણે 3 to 4 મિનિટ્સ માટે છે તેને બોઇલ કરી છે. આપણે તેને પ્રોપર બોઇલ નથી કરતા પણ તેને આપણે 3 to 4 મિનિટ્સ માટે બોઇલ કરી છે. ત્યાર પછી એક મેં બાઉલ લઈ અને તેની અંદર છે એ વેનીલા ફ્રેન્ચનું જે પ્રીમિક્સ છે એ મેં એડ કરી દીધેલું છે. તમારી પાસે પ્રીમિક્સ ના હોય તો તમે તેની જગ્યાએ છે ઇન્સ્ટન્ટ કોફી પાવડર પણ લઈ શકો છો. અને પ્રીમિક્સમાં છે એ શુગર અવેલેબલ હોય જ છે અને તમે ઇન્સ્ટન્ટ કોફી પાવડર લેતા હોય તો તમે તમારા એડિશનલ શુગર છે એ તમે એડ કરી શકો છો એઝ પર યોર ટેસ્ટ. ત્યાર પછી આની અંદર છે મેં ગરમા ગરમ છે એ દૂધ છે આની અંદર એડ કરી દીધું છે અને તેને પ્રોપર રીતે છે આપણે મિક્સ કરી લઈએ છીએ અને મિક્સ કરી અને મેં તેને ચિલ્ડ થવા દીધું. વિધિન 30 to 40 મિનિટ્સ છે તેને આપણે કૂલ ડાઉન કરી અને ફ્રીઝ કરી લેવાનું છે અને ત્યાર પછી છે તેને એક કપમાં વિથ આઈસ ક્યુબ, યસ આઈસ ક્યુબ સાથે છે તેને આપણે ખૂબ જ ઠંડુ છે એ આપણે સર્વ કરીએ છીએ. અને ફ્રેન્ડ્સ, ઇટ ઇઝ ટેસ્ટ લાઈક વાવ, યસ ખૂબ જ સરસ. તમારે પણ ટ્રાય કરવા જેવું. આપણું ફ્રેન્ચ વેનીલા કેપેચિનો છે એ રેડી છે. તો થેન્ક યુ ફોર વોચિંગ.